જોશું સમાજમાં પાઠ ત્રીજો, તેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો। તેમાં આપણે આગળના પાઠમાં બીજો પાઠ હતો, તેમાં આપણે જોયું હતું કે આપણે આદિમાનવની સ્થાયી જીવનની સફર આપણે તે જોયું હતું। તો હવે આપણે આ ગ્રંથમાં પાઠમાં નગરો વિશે આપણે શીખવાનું છે, જોવાનું છે। તો આદિમાનવ જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ ત્યાર પછી તેને મોટા મોટા નગરો બનાવવામાં આવ્યા હતા। તે નગરો શેનાથી બનાવવામાં આવ્યા હતા, કેવી રીતના બનાવવામાં આવ્યા હતા, ત્યાર પછી તેમાં કેટલા ઓરડા એટલે કે રૂમ બનાવવામાં આવ્યા હતા, તેની વ્યવસ્થા કેવી કેવી હતી, તેના વિશે આજે આપણે આમાં નગરોમાં, પ્રાચીન નગરોમાં એવું શીખવાનું છે। ત્યાર પછી આપણે કીધું છે ગ્રંથો। તો ગ્રંથોમાં આપણે શીખીશું કે આપણે જોયું કે મહાભારત અને રામાયણ મોટા છે એ ગ્રંથો લખેલા છે કે આપણે વાંચી શકીએ છીએ। એવી જ રીતના પહેલાના જમાનામાં પણ મોટા ગ્રંથો લખેલા છે, ઘણા બધા ગ્રંથો પણ લખવામાં આવ્યા છે। તો આ ગ્રંથો વિશે પણ આપણે શીખવાનું છે। તો ચાલો હવે આપણે તે શીખીએ। આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 11 પર કીધું છે કે આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ। આપણે ગમે ત્યાં જોઈએ કે આપણે બોલતા હોય ત્યારે, અથવા તો કોઈ સામેવાળી વ્યક્તિ બોલતી હોય અથવા તો આપણે કોઈ બોલતું હોય તો આપણે આ બે શબ્દો તો સાંભળતા જોઈએ છે। કયા બે શબ્દ? તો કે સંસ્કૃતિ અને સભ્યતા। આપણે કોઈ પણ વ્યક્તિની આપણી સામે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણી સાથે વાતચીત કરતી હોય વ્યક્તિ, અથવા તો આપણે તોછાઈ કર્યું આપણી સાથે વર્તન કરતા હોય વ્યક્તિ, તો આપણે તેને કહીએ છીએ કે ભાઈ સભ્યતાથી વાત કર, એટલે કે વ્યવસ્થિત રીતે વાત કર। તો આપણે આ શબ્દ યુઝ કરી છે અથવા તો વાપરીએ છીએ, સાંભળીએ છીએ અને બોલીએ પણ છીએ, સભ્યતા। એટલે ત્યાર પછી આપણે કીધું છે સંસ્કૃતિ। તો સંસ્કૃતિ શબ્દ પણ આપણે ઘણી બધી વખત સાંભળ્યો પણ હશે અને બોલ્યા પણ હશે। તો આપણે એવું કીધું છે કે સંસ્કૃતિ અને સભ્યતા બે શબ્દો આપણે સાંભળીએ છીએ। શું તમે એનો અર્થ જાણો છો? તમને એવું કીધું છે કે જો તમે આ બે શબ્દ સાંભળ્યા છે અને બોલ્યા પણ છો તો તમે શું કે આનો અર્થ જાણો છો? તો આપણે આના વિશે આપણે જાણીએ। સંસ્કૃતિ એ માનવીની રહેણી કહેણી સાથે સંકળાયેલી બાબત છે। સંસ્કૃતિ છે એ માનવીની રહેણી કહેણી એટલે કે તે કેવી રીતના રહે છે તે બાબત તેની સાથે સંકળાયેલી છે। આપણે ઘણી બધી વખત જોઈએ કે કોઈ વ્યક્તિ છે એ આપણે વાત કરતા હોય અથવા તો કોઈ આપણે છે એ કોઈ મોટી વ્યક્તિને આપણે માનથી બોલાવતા હોય તો આપણે શું કહેવાય કે તેની સંસ્કૃતિ કહેવાય કે નહીં, વ્યવસ્થિત રીતે અથવા તો કોઈ મોટી વ્યક્તિને તે માનથી બોલાવે છે તો આપણી શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય છે। ત્યાર પછી આપણને સભ્યતા વિશે કીધું છે કે સભ્યતા છે એ માનવીની પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે। પછી આમાં આવડતમાં શું કીધું છે? સભ્યતામાં કીધું છે કે સભ્યતા છે એ માનવીની કલા કૌશલ્ય એટલે કે તેની અંદર જે ઘણી બધી કલાઓ હોય છે। આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિની અંદર અથવા તો આપણી અંદર પણ એવી કલા હોય છે કે જે આપણે બહાર લાવી શકતા નથી। બધી વ્યક્તિની અંદર જુદી જુદી કલા હોય છે। કોઈ વ્યક્તિની અંદર ચિત્ર દોરવાની કલા હોય છે, તો કોઈ વ્યક્તિ છે એ સારું એવું નાટક કરી શકતી હોય છે, તો કોઈ વ્યક્તિ છે એ સારું એવું બોલી શકતી હોય છે। તો આ બધી એની આવડત કહેવાય છે અને તે એની કલા કહેવામાં આવે છે। ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે વિશ્વમાં છે આખા વિશ્વની અંદર ઇજિપ્ત, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની ચાવી આવી મહાન સભ્યતાના દર્શન થાય છે। શું કહે છે? વિશ્વમાં કે આખા વિશ્વની અંદર ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની કે આવી મહાન સભ્યતાના શું કરવામાં આવે છે? દર્શન થાય છે। સદીઓ જૂના આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે। સદીઓ એટલે કે ઘણી બધી સદીઓ પહેલાની આ માનવ જીવનની આ પ્રેરણા છે તે આપણને પૂરી પાડે છે। આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પા સભ્યતાનો અભ્યાસ કરીશું। ઘણી બધી એવી માનવ જીવનને પ્રેરણા મળે એવી ઘણી બધી સભ્યતા છે। તો આજે આપણે જોવાનું છે કે હડપ્પા સભ્યતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે આ પાઠમાં આપણે જોશું કે હડપ્પા સભ્યતા વિશે આપણે શીખશું। ત્યાર પછી આપણને નીચે આપેલું છે એક નકશો આપેલો છે 3.1 માં, એમાં કીધું છે કે હડપ્પા સભ્યતાના સ્થળો આપણને આપેલા છે। તો એ સ્થળો આપણે ઉપર ઘણા બધા નામ આપેલા છે, તો તે આપણે જોશું કે તેમાં રહેમાન ગઢી છે,
બલુચિસ્તાન છે, મેહરગઢ છે, નોરા પીરાક છે, થરનું રણ છે, રાજસ્થાન, પછી કાલિંગગાન અને માંડા, સરાયકોટા, ઘણા બધા આમાં નામ આપેલા છે. ત્યાર પછી આપણે નીચે કીધું છે કે હડપ્પા ભારતને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. આપણે યાદ રાખવાનું છે કે હડપ્પા સભ્યતાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1921 માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવેલા છે. હવે શું કીધું છે કે ઈસવીસન 1921 માં, ક્યારે? તો કે ઈસવીસન 1921 માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવેલા છે. સૌથી પહેલા અવશેષો ક્યાં મળી આવેલા છે? તો કે હડપ્પામાંથી મળી આવેલા છે. ભારતના ઉત્તર પશ્ચિમ બંગાળના ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલિંગાન, રાહીગઢી વગેરેનો સમાવેશ થાય છે. આ બધી ઘણી બધી સભ્યતા ફેલાયેલી છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે કહી શકીએ કે હડપ્પા, મોહેંજો-દડોના અથવા લોથલ છે, ધોળાવીરા છે અને કાલિંગન છે, રાખીગઢી છે. આ ઘણા બધા સ્થળોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે કીધું છે કે નકશામાં હડપ્પા સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે. નકશામાં આપણે ઉપર આપેલા છે તે હડપ્પા સભ્યતાના સ્થળો આપેલા છે, તે જોવાના છે. આપણે તે આગળ અગાઉ જોઈ ચૂક્યા છીએ અને કેટલાક મુખ્ય નગરોની રચના અને તેની વિશેષતાઓ પર પરિચય મેળવે. હવે તેની નગર રચના કેવી રીતના છે, નગર કેવી રીતના બનાવવામાં આવ્યા તેનો આપણે પરિચય લેવાનો છે. તો ચાલો હવે આપણે તે જોઈએ. ત્યાર પછી આપણે કીધું છે નગર રચના. તો સૌથી પહેલા આપણે શું ભણીશું? નગર રચના વિશે ભણવાનું છે. ચાલો હવે આપણે તેની નગરની રચના, આપણે પાઠનું નામ જ છે પ્રાચીન નગરો, એટલે કે નગરો. હવે નગરોની રચના, તો આ બધા નગરો છે તો તેની રચના કેવી રીતના કરવામાં આવી છે તેના વિશે આપણને નીચે આપણને આપેલું છે. તો ચાલો હવે આપણે તે નગરની રચના વિશે જોઈએ. આયોજનબદ્ધ નગરના આ બે હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. આમાં શું કીધું છે કે હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો કે આયોજનબદ્ધ નગર રચના. હવે આપણે જોઈએ કે આયોજનબદ્ધ એટલે શું થાય? તો કે આયોજનબદ્ધ એટલે કે આખી જે નગર બનાવવામાં આવી હોય એની સૌથી પહેલા આયોજન કરવામાં આવ્યું હોય. હવે આપણે જોઈએ કે તમે જે ક્લાસમાં ભણો છો, તમે જે સ્કૂલમાં ભણો છો તેમાં ક્લાસમાં તમને જુદા જુદા લેક્ચર આવતા હોય છે, આવે છે ને લેક્ચર, તો એ તમને આયોજનબદ્ધ એટલે કે આના પછી આ લેક્ચર એવી રીતના આયોજન કરીને તમને આખું ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હોય છે. ત્યાર પછી તમે એક પરીક્ષા દો છો, પરીક્ષામાં પણ તમને ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે. તો એ આખી વ્યવસ્થા શું કહેવામાં આવે છે? આયોજન કહેવામાં આવે છે. હવે તમારે કોઈ સરસ મજાનું મકાન બનાવવું છે, તો એ મકાન બનાવવા માટે તમે શું કરશો? ડાયરેક્ટ સીધું મકાન બનાવવા માંડો? તો કે ના, આપણે એવું કંઈ કરતા નથી. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? તો કે આપણે એવું કરીએ છીએ કે મકાન છે તેનો પ્લાન, મોટો બધો પ્લાન બનાવીએ ને કે ક્યાં શું બનાવશું, કઈ જગ્યાએ શું આવશે, આખું પહેલા એનું આયોજન કરીએ છીએ અને ત્યાર પછી આપણે તે મકાનની શરૂઆત કરીએ છીએ. એવી જ રીતના નગરો છે. નગરો બનાવવા માટે આ નગર રચના છે એની રચના કરવામાં આવી હતી. ત્યારે નગરો મોટા બનાવવા માટે શું કરતા હતા? એ લોકો આયોજનબદ્ધ છે ત્યાં નગરો બનાવવામાં આવ્યા હતા. એટલે સૌથી પહેલા એનું મોટું આયોજન હતું, ત્યાર પછી એને નગરો બનાવવાની શરૂઆત કરી. આ છે તે એની સૌથી મોટી શું છે? લાક્ષણિકતા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે નીચે જોઈએ. નગરોની રચના એક સમાન થયેલી હતી. આખા નગરની રચના કેવી હતી? એક સમાન એટલે કે એક સરખી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. તમામ સ્થળોએ શું હતું? તો આપણે જોઈએ કે પશ્ચિમ બાજુએ જોઈએ તો કિલ્લો હતો અને પૂર્વ તરફ જોઈએ તો પ્રજાની વસાહત હતી. તો આમાં આપણને કીધું છે કે પશ્ચિમ તરફ જોઈએ તો એનું આખું આપણને કીધું છે કે આયોજનબદ્ધ રચના કરવામાં આવી હતી. તેનું આયોજન કેવું હતું? કે પશ્ચિમ તરફ જોઈએ તો એક કિલ્લો હતો અને જ્યારે પૂર્વ તરફ જોઈએ તો પ્રજાની વસાહત એટલે કે પૂર્વ બાજુએ છે બધી પ્રજા લોકો રહેતા હતા અને પશ્ચિમ બાજુએ છે તેનો એક કિલ્લો હતો. બંને જુદો પડતો હતો. એટલે બંને કેવા હતા?
જુદા પડતા હતા. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. પશ્ચિમમાં જે બાજુ કિલ્લો આવ્યો હતો એ કિલ્લાની ફરતે શું રાખવામાં આવેલો હતો? કોટ હતો. અને કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. શું કહે છે કે કિલ્લામાં સંભવતઃ જ્યાં સુધી સંભવ એટલે કે શક્ય બને ત્યાં સુધી શાસકો રહેતા હોવા જોઈએ. જેની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી છે. નગર રચના જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે મોટા ભાગે શું વાપરવામાં આવતું હતું? ઈંટો વાપરવામાં આવતી હતી. અને હડપ્પા સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હવે આપણે એવું કીધું છે કે સૌથી પહેલા શું કીધું કે નગર રચના બનાવવા માટે વધારે પડતી મોટા ભાગની શું વાપરવામાં આવતી હતી? ઈંટો વાપરવામાં આવતી હતી. અને હડપ્પા સભ્યતાના કેટલીક વિશેષતાઓ હવે આપણે જોવાની છે કે એની અંદર વિશેષતા એટલે કે નવીન બીજું શું હતું? હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પણ મેં તમને આગળ કીધું કે આયોજનબદ્ધ એટલે શું? તો એની મકાન વ્યવસ્થા એની સૌથી પહેલી વિશેષતા એ હતી કે તેનું જે આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા તેની મકાન જે બનાવવામાં આવ્યા હતા કેવા બનાવવામાં આવ્યા હતા? આયોજનબદ્ધ એટલે કે આયોજન કરીને બનાવવામાં આવ્યા હતા. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. જ્યારે પૂર આવે અથવા તો ભેજ આવે, જ્યારે વધારે પડતો પૂર આવે તો પાણી ભરાઈ જતું હોય તો તેનાથી બચવા માટે મકાનો છે કેમાં બનાવવામાં આવે? તો એક ઊંચો ઓટલો બનાવવામાં આવે. ત્યાર પછી ઊંચા ઓટલા ઉપર મકાનો બાંધવામાં આવ્યા હતા. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. હવે શું કહે છે કે આની એક બીજી મુખ્ય વ્યવસ્થા એ હતી કે તેના દરવાજા છે એ મુખ્ય રસ્તાને પડવાને બદલે કઈ સાઈડ પડતા હતા? અંદરની બાજુએ પડતા હતા. હવે આપણે જોઈએ કે તમે રસ્તા ઉપર જતા હોય તો આપણી મકાનનો દ્વાર છે એ મુખ્ય રસ્તા ઉપર પડે છે. તો એ લોકોને કેવી વ્યવસ્થા હતી કે તેના દરવાજા છે એ મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની સાઈડ એટલે કે આપણે જોઈએ કે ઘણી બધી વખત આપણે શેરીમાં જોતા હોઈએ તે સાઈડ રસ્તાઓ પડતા હોય છે. દ્વાર તે સાઈડ હોય છે, મુખ્ય રસ્તાઓ પર હોતા નથી. તો આની નગર રચનામાં પણ એવું જ હતું કે તેના મકાનોના દ્વાર હતા તો મુખ્ય રસ્તાઓ પર હતા પણ અંદરની સાઈડ રાખવામાં આવ્યા હતા. મકાન દ્વારા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા. કેટલા માળના? 1 માળના અથવા તો 2 માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. અહીંના રસ્તાઓ કેવા હતા? સુવિધાજનક એટલે બધી જાતની સુવિધાઓ હતી. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તર તરફથી દક્ષિણ અને બીજા પૂર્વથી પશ્ચિમ જતો હતો. શહેરમાં મુખ્ય કેટલા માર્ગો હતા? 2 રાજમાર્ગો હતા. એક છે એ ઉત્તરથી દક્ષિણ જતો હતો અને બીજો છે એ પૂર્વથી પશ્ચિમ જતો હતો. અહીં મુખ્ય માર્ગની સમાંતરે શેરીઓ આવેલી હતી. શું કે છે? મુખ્ય માર્ગ છે એની સમાંતરેથી શું આવેલી હતી કે તો કે શેરીઓ, નાની નાની શેરીઓ આવેલી હતી. રસ્તાઓ છે એકબીજાને કાટખૂણે અડતા હતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. હવે શું કહે છે કે શેરીઓનું આયોજન એટલે શેરીઓ પણ એવી રીતના બનાવવામાં આવી હતી કે જે શેરીઓ બનાવવામાં આવી હતી કેવી રીતના? તો કે આખું સમગ્ર નગર છે એ ચોરસ અથવા તો લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એવી રીતના તેની આખા નગરની રચના કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ કે જ્યાં આપણે હાઈવે ઉપર જઈએ ત્યારે રાત્રિ પ્રકાશ એટલે કે લાઇટની વ્યવસ્થા પણ છે. તો તે સમયમાં પણ નગરોમાં પણ છે મુખ્ય રસ્તાઓ એટલે કે મેઇન રસ્તાઓ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હડપ્પાકાલીન સભ્યતાના લોકો વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસર વ્યવસ્થા હતી. હવે શું કહે છે કે તેમાં પણ હડપ્પાકાલીન સભ્યતા છે તેમાં પણ લોકો વપરાશના પાણી આપણે જે પાણી વાપર્યું હોય તે પાણીના નિકાલ માટેની એક પણ પદ્ધતિસર એટલે કે સારી પદ્ધતિ દ્વારા એને લોકોએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું. કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે બધા ગટરોનું પાણી છે સૌથી પહેલા નાની ગટરમાં જાય અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું અને મોટી ગટરમાંથી પાણી નગરની
બહાર જતું હતું. જ્યારે એ પાણી છે એ મોટી ગટરમાં જાય એટલે મોટી ગટરમાંથી પાણી ક્યાં જતું હતું? નાની ગટરમાં જતું હતું. પાણીની વ્યવસ્થા કેવી રીતના કરવામાં આવતી? તો સૌથી પહેલું વપરાશનું પાણી નાની ગટરોમાં જાય, નાની ગટરોમાંથી મોટી ગટરોમાં જતું હતું અને મોટી ગટરમાંથી આખા નગરની બહાર જતું હતું. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. નગરમાં છે એ જાહેર શું મળી આવેલું છે? સ્નાનાગાર મળી આવેલું છે. આ સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે. આ સ્નાનાગારની વચ્ચે શું આવેલું છે? સ્નાન કુંડ આવેલો છે. પછી કીધું છે કે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. આપણે સૌથી પહેલા જોયું કે તેમાં ત્યાર પછી સ્નાનાગારમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. સ્નાનકુંડ છે એની આ ફરતી ખોળ છે અને વસ્ત્રો બદલવા માટેની એક નાની નાની ઓરડીઓ પણ બનાવવામાં આવી છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હતો. શું કે છે? ઉત્સવ કે મોટા મોટા ઉત્સવ હોય અથવા તો ધાર્મિક પ્રસંગ એવો કંઈ હોય ત્યારે આ સ્નાનાકુંડનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. શું કે છે કે સ્નાનાકુંડની આ ઉપરાંત છે મોહેંજો-દડોમાંથી મળી આવેલા ઘણા બધા મળી આવેલા છે સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી હતી. છે કે હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલી પુરાતત્વ સ્થળ છે. હડપ્પા સિંધુ ખંડની સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા અને તેના અન્ન ભંડારો છે. અને બીજી મુખ્ય વિશેષતા કઈ છે કે તો તેના અન્ન ભંડારો એટલે કે આપણે જે અન્નના ભંડારો એટલે કે આપણે કોઈ પણ વસ્તુ હોય 12 માસ વસ્તુઓ રાખવી હોય તો આપણે કેમ ઘઉં છે તો એ કોઠીમાં ભરીને રાખીએ એવી રીતના એના અન્નના ભંડારો પણ બનાવેલા છે. એની એક નવી વિશેષતા છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. કઈ નદીના કિનારે? તો કે રાવી નદીના કિનારે છે 12 જેટલા અન્નના ભંડારો કે મળી આવેલા છે. ત્યાર પછી આપણને પછીના પેરેગ્રાફમાં કીધું છે કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. કઈ કિનારે આવેલું છે? તો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. કે લોથલ છે એ પ્રાચીન એટલે કે પહેલાના સમયમાં છે એક વેપારી બંદર તરીકે હતું અને એક ઔદ્યોગિક નગર પણ હતું. અને લોથલમાં ઈંટોનું બનાવેલું એક માળખું મળી આવ્યું છે. હવે લોથલમાં એ લોકોએ જોયું તો કે ઈંટોનું બનાવેલું એક માળખું પણ મળી આવેલું છે જેને ધક્કો કહેવામાં આવે છે. તે અહીં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચઢાવવામાં અથવા ઉતારવામાં કામ માટે ઉપયોગમાં આવતું હતું. શું કે છે કે ધક્કો છે એ શેમાં ઉપયોગમાં આવતું હતું? તો કે માલ સામાનને લેવામાં અથવા તો ઉંચકવામાં, ચઢાવવામાં અને ઉતારવામાં કામ આવતું હતું. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. બીજી કઈ વસ્તુઓ મળી આવે છે? તો કે અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવે છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. આના ઉપરથી આપણે કહી શકીએ કે લોથલ છે પ્રાચીન એટલે પ્રાચીન સમય એટલે પહેલાના સમયે ભારતનું સમૃદ્ધ એટલે ખૂબ પૈસાવાળું બંદર હશે. અને હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ પેજ નંબર 13 ઉપર. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પા નગર બે ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં વહેંચાયેલું છે. કયા કયા 3 ભાગમાં? તો કે સિટાડલ કિલ્લો, ઉપરનું નગર અને નીચલું નગર. કયા 3 ભાગ? સિટાડલ કિલ્લો, ઉપરનું નગર અને નીચલું નગર. આ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. શું છે કે ધોળાવીરા નગરની એક મુખ્ય વિશેષતા એ છે કે વરસાદનું પાણી જ્યારે આવે ત્યારે એનું સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ તેમાં છે. અને બીજી વ્યવસ્થા છે સ્ટેડિયમ છે. અને ત્યાર પછી આપણને પછીના પેરેગ્રાફમાં કીધું છે કે રાજસ્થાનના કાલિંગર નગર હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. કૃષિ ક્રાંતિ એટલે ખેતીમાં વધારે તે ઉત્પાદન કરતું હતું એટલે તેથી તે કૃષિ ક્રાંતિનું ખૂબ મહત્વનું અથવા તો મુખ્ય મથક હતું.
અહીં ખેડેલા ખેતરોમાં અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે, જ્યારે તે જગ્યાએ ખેતરો ખેડેલા છે તે તેની માહિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. ત્યાર પછી ત્યાં તાંબાના અવશેષો મળી આવેલા છે, તેના ઉપરથી આપણે કહી શકીએ કે તાંબાના ઓજારોનું પણ અહીં નિર્માણ થતું હશે. આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હતા. આ ઓજારો કેમાં ઉપયોગમાં લેવાના હતા? તો કે કૃષિ ક્ષેત્ર એટલે કે જમીનમાં ઉપયોગમાં લેવાતા હશે. ત્યાર પછી આપણે કીધું છે આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુરક્ષિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. શું કે છે? સુવ્યવસ્થિત એટલે એકદમ વ્યવસ્થિત હતું, સુંદર ઇજનેરી કળા એટલે કળા ધરાવતું હતું, અને આયોજનબદ્ધ એટલે કે બધું છે એ આયોજન પ્રમાણે કરવામાં આવ્યું હતું, અને કૌશલ્યમુક્ત એટલે કૌશલ્યવાળું પણ હતું. તેમાં તે વખતના શાસન વર્ગની શાસન શક્તિ, ઇજનેરી બુદ્ધિમત્તા અને કારીગરીની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ જોવા મળે છે. તેમાં ઘણા બધા કારીગરો છે પ્રતિબિંબ કરવામાં આવ્યું હતું, કલા શક્તિઓ કરવામાં આવી હતી, અદ્ભુત પ્રતિબિંબ એટલે અદ્ભુત વ્યવસ્થિત એવું જોવા મળે છે જે આપણને ગમી જાય એવું જોવા મળે છે. આપણે અત્યારે જોયું કે નગર રચના, તો આપણે જોયું કે હડપ્પાની નગર રચના કેવી રીતના કરવામાં આવી હતી ને કેવી હતી. તો આપણે જોયું કે નગર રચના છે તે કેવી રીતના કરવામાં આવી હતી. વરસાદના પાણીમાં ભરાઈને એટલા માટે ઊંચા ઓટલા ઉપર કરવામાં આવી હતી, અને મકાન કેટલા માળના હતા? તો કે 1 અથવા તો 2 માળના હતા. ત્યાર પછી તેમાં ગટરની આયોજન હતું. ગટરનું આયોજન કેવું કરવામાં આવ્યું હતું કે જ્યારે ગટર એક વખત વપરાયેલું પાણી છે નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું હતું, અને મોટી ગટરમાંથી નગરની બહાર જતું હતું. ત્યાર પછી એમાં વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા પણ હતી. તેમાં કઈ કે મુખ્ય રસ્તા ઉપર રાત્રે લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો આપણે ઘણું બધું તેમાં જોયું હતું. ત્યાર પછી આપણે જોયું કે તેના મુખ્ય દ્વાર છે તે ક્યાં કરવા મુખ્ય દ્વાર છે મેઇન રસ્તાની જગ્યાએ અંદરની બાજુએ કરવામાં આવ્યા હતા, અને તેની ઘણી બધી શ્રેણીઓ છે તે ક્યાં કોને મળતી હતી? તો કે મુખ્ય રસ્તાઓને મળતી હતી. તો આપણે અહીં આટલું જોયું. ત્યાર પછી હવે આપણે જોવાનું છે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. તો ચાલો હવે આપણે તે જોઈએ. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં શું વાવતા હતા? તો કે ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. આપણને ખબર જ છે કે પહેલા ખેડૂતો છે એ ખેતીનો ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા, અને તમે બધાએ હળ જોયું પણ હશે. પશુપાલનમાં શું હતું? તો કે ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા હતા. તે પશુપાલન માટે ગાય, ભેંસ અને બકરી અથવા તો બળદ પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આંતરિક વેપાર પણ કરતા હતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. અહીંનું સૂત્રા કાપડ છે મેસોપોટેમિયા અને તેની મધ્યમાંથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું એમ ઇતિહાસકારો માને છે. અને આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં કયું હતું? તો કે માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. એ બધા આંતરરાષ્ટ્રીય અને આંતરિક વેપાર તો કરતા જ હતા, સાથે સાથે છે બીજા વ્યવસાયો પણ કરતા હતા. તો કે કયા વ્યવસાયો કરતા હતા? તો કે માટીકામ, ધાતુકામ અને મણકા બનાવવાની કલા, આ શિલ્પકલા વગેરેનો સમાવેશ પણ થતો હતો. ત્યાર પછી આપણે જોઈએ હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. આપણે ઉપર જોયું કે શું હતું કે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. હવે આપણે જોવાનું છે કે હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. તો ચાલો હવે આપણે તે જોઈએ. સિંધુ ખીણ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો, અને તે આ સમયની પ્રજાના ખોરાકમાં શું લેતા હતા? કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેઓ ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. એ લોકો પશુપાલન પાળતા હતા, એટલે તેમાં તે લોકો છે તે ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ ઉપયોગ કરતા હતા. આ સભ્યતાના અવશેષો માછલી પકડવામાં હુક એટલે કે ગલ મળી આવ્યા છે. આ સભ્યતામાં જોઈએ તો કે તેમાં અવશેષોમાંથી માછલી પકડવાના હુક આવે છે તે હુક પણ
પણ તે લોકોને મળી આવ્યા છે. તેથી ખોરાકમાં તેઓ માછલીનો પણ સમાવેશ થતો હશે. આ ઉપરથી આપણે કહી શકીએ કે તે લોકો ખોરાકમાં માછલી પણ લેતા હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયમાં લોકોનો પોશાક વિશે માહિતી મળે છે. ત્યાર પછી આપણે કીધું છે કે સભ્યતામાં મળી આવેલા ત્યાર પછી એ સમયના લોકોનો પોશાક વિશે પણ આપણને માહિતી મળી છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલ ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા ઉપર પરથી જમણા હાથ નીચે આવે તે રીતના ઉપવસ્ત્ર પણ વીંટતા. નીચે શું પહેરતા? એ લોકો ધોતી પહેરતા અને ઉપર ડાબા ખભા પરથી જમણા ખભા સુધી આવે, ખભાની નીચે આવે ત્યાં સુધીનું ઉપવસ્ત્ર પણ વીંટતા હતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્ર પણ પરિચિત હતા. એ લોકો સુતરાઉ કાપડ પણ પહેરતા હતા અને ઊની વસ્ત્ર એટલે કે ઊનમાંથી બનાવેલા વસ્ત્રોથી પણ તે લોકો પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. હાથીના દાંતમાંથી બનેલી અથવા તો મળેલી સોય એટલે આપણે જે સોયને ખબર જ છે, આપણે તમે બધાએ જોઈ છે. સોય પણ મળી આવે છે. એની ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે તે લોકો છે એ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો પણ ઉપયોગ કરતા હશે. એ ઉપરથી એવું કે અમુક લોકો છે કે એ સીવ્યા વગરના કપડાનો પણ ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. એ ઉપરથી કહી શકીએ કે એ લોકો આભૂષણોમાં એટલે ઘરેણામાં શું પહેરતા હશે? તો કે હાથમાં વીંટી પહેરતા હશે, કંઠહાર પહેરતા હશે, કાંડામાં કડા પહેરતા હશે, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હશે. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી હતી. સ્ત્રીઓ શું પહેરતી હતી? તો કે બંગડીઓ પહેરતી હતી, કાનમાં કુંડળો પહેરતી હતી, કંદોરો પહેરતી હતી અને ઝાંઝર વગેરે આભૂષણો પણ પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. આભૂષણો શેમાંથી બનાવવામાં આવતા હતા? સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા. સિંધુ ખીણના લોકો છે શેમાંથી વાસણો બનાવતા હતા? તો કે માટીના બનાવતા હતા, તાંબાના બનાવતા હતા અને કાંસાના વાસણો પણ બનાવતા હતા. જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી અને કુલ્લી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા? તો કે પ્યાલા બનાવતા, વાટકી બનાવતા, ગાગર બનાવતા, રકાબી બનાવતા અને કથરોટ પણ બનાવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવતા હતા. સિંધુ ખીણના લોકોએ છે તે પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાઓ પણ બનાવતા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાનો સમાવેશ થાય છે. આપણને બાજુમાં ચિત્ર આપેલું છે, રમકડાનું ચિત્ર આપેલું છે, પણ આપણને બાજુમાં કીધું છે કે કયા કયા રમકડા બનાવતા હતા. તો કે ઘૂઘરા બનાવતા હતા, પછી ગાડા બનાવતા હતા, લખોટી બનાવતા હતા, પશુ પંખી પણ બનાવતા હતા અને સ્ત્રી પુરુષ આકારના પણ રમકડા તે લોકો બનાવતા હતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી તેમના રમકડામાં વ્યસ્ત થાય છે. હવે આપણે જો આપણને કહ્યું છે કે તેની કારીગરી છે તે રમકડામાં એને વ્યક્ત કરી છે. તે રમકડા જોઈને આપણને કહી શકીએ કે આની અંદર ઘણી બધી કલા કારીગરી ભરેલી છે. સર્જન શક્તિ પણ એનું સર્જન પણ એવી રીતના જ કરેલું છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. બીજા કયા કયા રમકડા જોવા મળે છે? તો કે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ એ લોકોએ બનાવેલા છે. તે પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણને કીધું છે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તે લોકોનું ધાર્મિક જીવન કેવું હતું અને અંતિમ વિધિ એટલે કે તેનો અંત કેવી રીતના થયો તે પણ આપણે જોયું. હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓની માહિતી પણ મળે
છે તેના ઉપરથી શું મળે છે તો કે ધાર્મિક જીવન વિશે જોઈએ તો આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળી આવે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓ અને ઇતિહાસકારોએ ધરતી માતાનું પ્રતીક ગણે છે. માતૃ દેવીની મૂર્તિને ઇતિહાસકારો છે એ ધરતી માતાનું શું ગણે છે? પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે. શું કે છે કે આ ઉપરથી ખબર પડે કે હડપ્પા સભ્યતાના લોકો છે તે ધરતી પૂજાનું શું કરતા હતા? પૂજન કરતા હતા. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. શું કામને કરતા હતા? કે આપણે કઈ એનું કારણ પણ આપ્યું છે. ધરતી છે એ આપણને અન્ન પણ આપે છે અને પાણી પણ આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા કરતા, પશુ પૂજા, નાગ દેવતા કરતા, શું કરતા હતા તો કે સ્વશક્તિ પૂજા કરતા હતા. કોની પૂજા કરતા હતા તો કે ધરતી પૂજા કરતા હતા, વૃક્ષ પૂજા કરતા, પશુ પૂજા કરતા અને નાગ દેવતાની પણ પૂજા કરતા હશે. લોથલ અને કાલિંગરના અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. અગ્નિ પૂજા કરતા તેના અવશેષો પણ શું કરવામાં આવે છે? જોવા મળે છે. હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. શું કે છે? ત્યાં લોકો હડપ્પા સભ્યતાના લોકો છે જે લોકો મૃત્યુ પામી ગયા તે લોકોને શું કરતા હશે? દાટતા હશે. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા પણ મળ્યા છે. ઘણી બધી જગ્યાએ તેના અગ્નિ સંસ્કાર એટલે કે બાળિયા હોય એના પણ પુરાવા મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. તે લોકો છે તે મૃત્યુ થઈ ગયા હોય તે વ્યક્તિને દાટતા હતા અને તેની સાથે સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા હતા જે તેમના મૃત્યુ પછી જીવનની તેમની કલ્પના બતાવે છે. તે લોકો એવું દર્શાવે છે કે તેમનું મૃત્યુ થઈ ગયું ત્યાર પછી તેમના જીવનની કલ્પના બતાવે છે કે તે વ્યક્તિને જે ગમતું હોય અથવા તો તેની જે ગમતું હોય એવું કંઈક વસ્તુ હોય તો એ પણ તેની સાથે મૂકતા. ત્યાર પછી આપણને કીધું છે લિપિ અને ભાષા. સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવે છે. તામ્રપત્રિકાઓ એટલે કે તામ્રપત્ર આપણે પહેલા પાઠમાં જોયું કે તામ્રપત્ર કોને કહેવામાં આવે છે તેની વ્યાખ્યા પણ હતી કે તાંબાના પત્ર ઉપર કોતરવામાં આવેલા લેખને શું કહેવામાં આવે છે? તામ્રપત્ર કહેવામાં આવે છે. તેમના ઉપર કોઈ અણુકેલાઈ રહસ્યમય ભાષા લિપિબદ્ધ લખવામાં જોવા મળે છે. અણુકેલાઈ એટલે કે વ્યવસ્થિત ઉકલે તેવી ભાષા પણ તેમાં લખવામાં આવેલી છે. જો કે આ લખાણો ટૂંકા છે. કેવા છે? ટૂંકા, બહુ લાંબા છે નહીં. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો પણ જોવા મળે છે. માત્રાવાળા એટલે આપણને ખબર હોય બાજુમાં લીટો અથવા તો ઉપર લીટો કોઈ આવતું હોય તેને માત્રાવાળા શબ્દ કહેવામાં આવે છે અને જોડાક્ષર પણ લખવામાં આવેલા છે તે પણ આપણને જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેનું હજી કોઈ સફળતા મળી નથી. આ લિપિ પણ એને ઉકેલવા માટે વાંચવામાં બહુ લોકો વાંચે છે પણ તેને હજી કોઈ વાંચી શક્યું નથી અને સફળતા પણ મળી નથી. ત્યાર પછી આપણને કીધું છે ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો. હવે આપણે સ્થળો વિશે જોવાનું છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોસડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસરગઢ, ધોળાવીરા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતો પણ જોવા મળે છે. આ બધા નગરોમાં છે તે હડપ્પા સંસ્કૃતિની નાની મોટી વસાહતો કે નાની કોઈ પણ નાની અથવા તો મોટી કોઈ પણ વસ્તુઓ જોવા પણ મળે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે હડપ્પા સભ્યતાનો અંત. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો અને બાહ્ય આક્રમણના કારણે સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. જો કે આ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધન વિષય રહ્યો છે. તેનો અંત કેવી રીતના આવ્યો તે કહ્યું છે કે શું કારણે આવ્યો તો કે ધરતીકંપ આવ્યો હોવાથી અથવા તો પૂર અથવા તો રોગચાળો અથવા તો બાહ્ય આક્રમણ અથવા તો કોઈ બાહ્ય આક્રમણ એટલે કે કોઈ બહારની વ્યક્તિને પણ આક્રમણ કર્યું હોય તેના દ્વારા પણ તેનો અંત આવ્યો હોય એવું ખાલી માનવામાં આવે છે. જો કે આ ઇતિહાસકારો છે તે તેને શોધી રહ્યા છે પણ તેનો શોધક વિષય એટલે શોધી રહ્યા છે કે તેનો અંત કેવી રીતના આવ્યો છે. ત્યાર પછી આપણે સામેના પેજ નંબર ઉપર જોઈએ કે આપણા પ્રાચીન ગ્રંથો. હવે આપણે ગ્રંથો વિશે જાણવાનું છે. અત્યાર સુધી આપણે જોયા હતા પ્રાચીન નગરો વિશે આપણે જોતા હતા. હવે આપણે ગ્રંથો વિશે જોવાનું છે. તો આપણા પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ અને તેનું અધ્યયન. હવે ઋગ્વેદ અને તેનું અધ્યયન કરવાનું છે.
વેદ 4 છે. કયા કયા 4 વેદ આવે તો આપણને ખબર હોવી જોઈએ કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદ છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ છે તે પ્રાચીન એટલે કે જૂનામાં જૂનો આપણો ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં અને 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદ છે એ જૂનામાં જૂનો પ્રાચીન એટલે કે જૂનામાં જૂનો જ્ઞાનનો એક ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત તે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. તે શું છે? તે સંસ્કૃત અથવા તો પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. અત્યારનું સંસ્કૃત અને પહેલાનું સંસ્કૃતની ભાષામાં પણ લખાયેલું છે. ઋગ્વેદના મધ્યમાંથી આર્યના રાજકીય, સામાજિક, આર્થિક અને ધર્મના જીવનનો પરિચય પણ મળે છે. શું કે છે ગ્રંથ ઋગ્વેદનો ગ્રંથ છે તેના વચ્ચેથી તમે જુઓ તો આપણને સામાજિક, રાજકીય અને આર્થિક અથવા તો ધાર્મિક જીવન કેવી રીતના જીવવું તેના વિશે પણ આમાં લખેલું છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોને સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. તે લોકો જાણવા માટે પ્રાચીનોનો તો ઉપયોગ કરે છે અવશેષો સાથે સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદમાં કેટલાક સૂક્તો સંવાદ રૂપે છે. એટલે ઋગ્વેદમાં કેટલાક સૂક્તો આપેલા છે તે સંવાદ એટલે કે તેનું ભાષાંતર કરીને પણ આપેલું છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનમાં ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. કઈ કઈ માહિતી છે તો કે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ ઋગ્વેદમાં જોવા મળે છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યની અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી. શું કહે છે કે નાની એવી સભા સમિતિ બોલાવવામાં આવતી હતી. સભા સમિતિમાં રાજ્યના મુખ્ય આગેવાનો શું કરતા હતા? બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની શું કરતા હતા? ચર્ચા વિચારણા કરતા હતા તથા તેનો ન્યાય પણ આપતા હતા. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી. વિસ્તૃત એટલે મોટી સંસ્થા શું કરતી હતી કે કોણ રાજા કોણ મળશે એની પણ ચૂંટણી કરતા હતા. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિત નિમણૂક થતી. રાજાની સેવા કરવા માટે પણ સેના અધ્યક્ષની પણ નિમણૂક થતી હતી. રાજ્યનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ. તેનું બીજું કાર્ય શું હતું? યુદ્ધ પણ હતું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં બીજો પણ એ ઉલ્લેખ થાય છે કે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. એક છે તેનું સમાજનું એકમ એવું હતું કે પોતે કુટુંબ હતું અને બીજું એ હતું કે તે પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબમાં વ્યવસ્થા હતી. પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ એટલે કે બધા લોકો છે તે ભેગા મળીને રહેતા હતા. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. સમાજ છે એ જ્ઞાતિઓમાં કે જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો હતો નહીં. એટલે કે તેઓ સૌ સમાન હતા. જુદી જુદી જ્ઞાતિમાં નહોતો વહેંચાયેલો એટલે બધા સમાન એટલે કે એક સરખા હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ હતા નહીં. કોઈ જ્ઞાતિ નહોતી એટલે કે ઉચ્ચ નીચના કઈ ભેદભાવ હતા નહીં. સ્ત્રીઓનું સમાજ જીવન ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. ત્યાં સ્ત્રીઓનું સ્થાન કેવું રાખવામાં આવતું હતું? ઊંચું રાખવામાં આવતું હતું અને સ્ત્રીઓને સ્વાતંત્ર્ય એટલે તે પોતાની રીતે જીવી શકતી હતી અથવા તો રહી શકતી હતી. યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી. સ્ત્રીઓને પણ છે યજ્ઞમાં જવાની પણ એને હાજરી આપવી પડતી હતી. તે અભ્યાસ કરતી હતી. તે ઘણી પણ શક્તિ હતી. તેમાં અબલા અને લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદના ઋચાઓ પણ રચી છે. ઘણી બધી સ્ત્રીઓ છે ઋગ્વેદમાં ઋચાઓ પણ લખેલી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. જ્યારે કન્યા છે એ પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો પણ જોવા મળે છે. ઋગ્વેદમાં છે પ્રકૃતિની પૂજા કરવામાં આવી હોય તેવા પણ તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. શેના એ લોકો પૂજા કરતા હતા તો કે ઇન્દ્રની, વરુણની, અગ્નિની અને સૂર્યની પણ પૂજા કરતા હોય તેવું આપણને પણ ઋગ્વેદમાં જોવા મળે છે.
સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી કઈ આવે? ઉષા આવે અને સાંજની દેવી આવે છે અદિતિ આવે છે, તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદ લખેલું છે તેની અંદર ગાય, બળદ અને ઘોડાની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. અન્ય પશુઓની સરખામણી કરી તેમાં સૌથી વધારેમાં વધારે કોણ આવે છે? તો કે ઘોડો આવે છે, જે તેમના જીવનનું પશુપાલનનું મહત્વ સૂચવે છે. ત્યારે તેના ઉપરથી એવું આપણે કહી શકીએ કે ઘોડો છે તેનો પશુપાલક હશે, તે ઘોડાને છે તે પાળતા હશે. પશુઓ માટે યુદ્ધ કરવું અને કલીબાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત હતી. સંપત્તિ કેના ઉપર આધારિત હતી? તો કે મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર જ આધારિત હતી. પશુપાલન સામૂહિક રીતે થતું હતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ કેવી હતી? ગૌણ હતી. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તો આપણે આ પાઠમાં શેના વિશે જાણ્યા હતા? તો કે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે પણ જાણ્યા હતા. પ્રાચીન નગરોમાં આપણે શેના હડપ્ય સંસ્કૃતિ વિશે જાણ્યા હતા અને ગ્રંથોમાં આપણે ઋગ્વેદ વિશે જાણ્યા હતા. તો સૌથી પહેલા આપણે ગ્રંથો કયા છે? એમાં આપણે જોયા હતા ઋગ્વેદ વિશે જાણ્યા હતા. તો આપણે વેદ કયા છે? તો કે 4 વેદ છે. ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદ છે, તેમાંથી આપણે ઋગ્વેદ વિશે જાણ્યા હતા અને આપણે પ્રાચીન નગરોમાં હડપ્ય સંસ્કૃતિ વિશે આપણે જાણ્યા હતા અને તેના નગરો વિશે પણ જાણ્યા હતા. તો હવે પછીનો પાઠ છે તે આપણે હવે પછીના વિડીયોમાં જોશું.